ફ્રીજ વગર 6 મહિના સુધી સ્ટોર કરી શકાય તેવું, પણ ખાતરી સાથે કહું છું કે 15 દિવસમાં તમને બીજી વાર બનાવવું પડશે. બહુ ઓછા લોકોના ઘરમાં આ બને છે. શું તમે ક્યારે બનાવ્યું છે? શરત લાગી બધા જ આંગળા ચાટતા રહી જશે જ્યારે આ રીતે બનાવશો મરચાંનું અથાણું. તમને આથેલા મરચાં ભૂલાવી દેશે. તો સૌથી પહેલાં આપણે એક પેનની અંદર ખારું તેલ લેવાનું છે. યુઝ્યુઅલી અથાણાં છે ને ખારા તેલમાં લાંબો સમય ચાલે છે અને બગડતા પણ નથી. તો અહીંયા 1 કપ જેટલું મેં ખારું તેલ લીધું છે, જેને આવી રીતે થોડાક ધુમાડા નીકળે ને ત્યાં સુધી ગરમ કરી લઈશું. હવે ગેસની ફ્લેમને બંધ કરીને એને ઠંડુ થવા માટે મૂકી દઈશું. હવે મેં અહીંયા તાજા લીલા કૂણા મરચાં લીધા છે 250 ગ્રામ જેટલા. મરચાંની જ્યારે પસંદગી કરો ને ત્યારે એની ડાળીનો ભાગ જોઈ લેવાનો. આ રીતનો લીલો હોય તો સમજવાનો કે તાજા મરચાં છે. મેં અહીંયા થોડાક તીખા હોય ને એવા મરચાંની પસંદગી કરી છે. તમે તમારા અકોર્ડિંગ તમારા ઘરમાં જેવા મરચાં ખવાતા હોય ને એ મરચાં લઈ શકો છો. પણ જ્યારે આપણે મરચાંનું અથાણું બનાવતા હોઈએ છીએ ને ત્યારે મરચાંની તીખાશ છે ને એ ઓછી થઈ જતી હોય છે. તમારા ઘરમાં થોડુંક તીખું અથાણું ખવાય છે એટલે મેં આ ક્વોલિટીના મરચાં લીધા છે. પાણીથી ધોઈ લીધા હતા. કોર્યા કર્યા બાદ એના ટોપીનો ભાગ કાપી લેશું. હવે આ રીતનો ધારવાળો આપણે ગ્લાસ લઈ લેવાનો છે અથવા કોઈ પણ વાસણ જેમાં તમે કમ્ફર્ટેબલ હો. હવે આવી રીતે કરશો ને તો મરચાંના આરામથી ટુકડાઓ થઈ જશે. આ ખૂબ જ ઇઝી પ્રોસેસ છે અને આનાથી તમારા હાથ પણ બળતા નથી. જો કોઈને સેન્સિટિવિટીનો ઇશ્યુ હોય ને તો સીધી એની જે તીખાશ છે ને હાથમાં લાગી જતી હોય છે. પણ આવી રીતે કરશો તો ક્યાંય વાંધો નહીં આવે અને ફટાફટ પણ થઈ જશે. હવે બીજી રીતે તમે આવી રીતે થાળીમાં પણ લઈને ફટાફટ કરી શકો છો. ખૂબ જ ઓછા સમયમાં તૈયાર થતું આ અથાણું છે અને ગમે ત્યારે ગમે તે સિઝનમાં તમે બનાવી શકો છો. ફક્ત એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે મરચાં તાજા અને કૂણા હોવા જોઈએ. જો ડાળીનો ભાગ કાળો હોય તો તમારી મરચાંની પસંદગી ના કરીશો. હવે આ રીતે મેં અહીંયા બધા મરચાંને કટ કરી લીધા છે ને ખૂબ જ આસાનીથી કટ થઈ જતું અને ક્યાંય પણ તમારા હાથ પણ નહીં બળે. હવે જો તમારા હાથ વધારે સેન્સિટિવ હોય તો તમે ગ્લવ્સ પણ યુઝ કરી શકો છો. આખી પ્રોસેસ દરમિયાન આપણે ક્યાંય હાથ નહીં નાખીએ. આવી રીતે આપણે યુટેન્સિલનો જ ઉપયોગ કરીશું. અહીં મેં સેજ તીખા મરચાં લીધા છે એટલે એનું કટિંગ પણ ઝીણું રાખ્યું છે જેથી આરામથી ખાઈ શકાય. હવે બાઉલની અંદર આપણે ઉપરથી આવી રીતે મરચાંને છાંટી લેશું એટલે જે વધારાના બિયાનો ભાગ હશે ને એ દૂર થઈ જશે. તો આવી રીતે આમે તીખાશ ઓછી થઈ જશે અને જ્યારે આપણે મરચાંની અંદર મીઠું અને લીંબુ દેશું ને ત્યારે પણ મરચાંની તીખાશ ઓછી થઈ જતી હોય છે. તો આવી રીતે આ જે વધારાના બિયા છે ને એને આપણે કાઢી લેશું. તમે ક્યારામાં પણ રોપી શકો છો. તમારા કૂણા છોડવા તૈયાર થઈ જશે. હવે આ જે આપણું મરચાં તૈયાર થયા છે એની અંદર આપણે મીઠું દઈશું. તો યુઝ્યુઅલી અથાણામાં મીઠું છે ને થોડુંક ચડિયાતું હોય છે કારણ કે એ ઓછું થઈ જતું હોય છે. તો સ્વાદ અનુસાર નાખવાની જગ્યાએ થોડુંક આપણે પ્લસમાં નાખીશું. તો મેં અત્યારે 1.5 ટીસ્પૂન જેટલું મીઠું નાખ્યું છે. હવે એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું. મીઠું નાખવાથી મરચાંમાંથી પાણી છૂટવા માંડે છે. હવે અહીં સારી રીતે મિક્સ કરી લીધા બાદ આને આપણે થોડી વાર માટે સાઈડમાં મૂકી દઈશું. હવે મેં અહીંયા મારી પાસે નાની સાઇઝના લીંબુ હતા ને એટલે મેં 7 નંગ જેટલા લીધા છે. જો તમારી પાસે મોટા લીંબુ હોય તો 4 થી 5 નંગ જેટલા લેવાના. લીંબુને આવી રીતે થોડા ઘસી લેશું ને એટલે સોફ્ટ થઈ જશે ને એમાંથી એનો રસ કાઢવામાં પણ આપણે સહેલાઈ રહે છે અને ભરપૂર માત્રામાં આપણે એનો રસ કાઢી શકીએ છીએ. તો આ સાઇઝના મેં 7 નંગ જેટલા લીંબુ લીધા છે. હવે કટ કરીને આપણે આ રસને આ મરચાંની અંદર નાખીશું. તો પણ આવી રીતે ઘરણી મૂકી દઈશું જેથી બિયા છે એ ઉપર રહી જશે. હવે જ્યારે હાથેથી તમે લીંબુને નીચોવો છો ને તેના રેસા આવે છે. તો આ રેસાનો ઉપયોગ પણ આપણે અથાણાની અંદર કરીશું. એનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. જ્યારે તમે સ્ક્વીઝરથી લીંબુને સ્ક્વીઝ કરશો ને તો એનામાં રેસાનો ભાગ રહી જાય છે. તો તમે એ કાઢીને યુઝ કરી શકો છો. પણ આવી રીતે રેસા નાખશો ને તો અથાણું ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. તો આ રીતે મેં બધા લીંબુને નીચોવી લીધા છે અને બધા લીંબુનો રસ મેં કાઢી લીધો છે. અહીં ખટાશનું પ્રમાણ તમે તમારા સ્વાદ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો. પણ મોટી સાઇઝના લીંબુ લો તો 4 થી 5 નંગ જેટલા તો નાખવાના જ. એ અહીં પ્રિઝર્વેટિવનું પણ કામ કરશે. તો આવી રીતે બધા લીંબુ નીચોવાઈ ગયા છે અને આ આપણા મરચાંમાં લીંબુનો રસ નાખી દીધો છે. હવે સારી રીતે મિક્સ કરી લેશું. જોઈ શકો છો નીચે હવે પાણી પણ છૂટવા માંડ્યું છે. હવે આ મરચાંને આપણે 10 મિનિટ સુધી સાઈડમાં મૂકી દઈશું જેથી લીંબુનો રસ છે ને મરચાંની અંદર ચડી જાય. ત્યાં સુધી આપણે એક સ્પેશિયલ અથાણાનો મસાલો બનાવી લઈએ. તો એક પેનની અંદર ગેસની ફ્લેમને સ્લો રાખીને 1 ટેબલસ્પૂન જેટલા આખા ધાણા નાખીશું. અહીં આખા ધાણાનો ઉપયોગ વધારે ના કરીશું, એનાથી અથાણું કાળું પડી જતું હોય છે. તો 1 ટેબલસ્પૂન જેટલું નાખ્યું છે. હવે 1 ટીસ્પૂન જેટલું આપણે કાચું જીરું નાખીશું. ત્યારબાદ મેં અહીંયા 2 ટીસ્પૂન જેટલી વરિયાળી લીધી છે. વરિયાળી જે ઝીણી આવે છે ને એનો ઉપયોગ કરીશું કારણ કે ઝીણી
વરિયાળીમાં મીઠાશનું પ્રમાણ વધારે હોય છે અને અથાણામાં અને કુકિંગમાં એ વપરાતી હોય છે, તો એ આપણે નાખીશું. જાડી વરિયાળી હોય છે આપણે મુખવાસમાં વાપરતા હોઈએ. ત્યારબાદ આની અંદર 1/2 ટીસ્પૂન જેટલા આપણે મેથી દાણા નાખીશું. એનાથી વધારે ઉપયોગ નહીં કરીએ, નહીં તો અથાણું છે ને કડવું થઈ જતું હોય છે. હવે આ બધા મસાલાને આપણે કલર નથી દેવાનો, ફક્ત એ ગરમ થાય અથવા તેનામાંથી સરસ મજાની અરોમા છૂટી પડે ને ત્યાં સુધી જ આપણે ગરમ કરીશું. તો થોડી વારે આવી રીતે હાથથી ટચ કરશું ને તો ખ્યાલ પડી જશે કે ગરમ થયું છે કે નહીં. અહીં આપણે કલર નથી દેવાનો, એ વાતનું ખાસ ધ્યાન રાખજો, નહીંતર આકરો થઈ જશે અને એ મસાલાનો ફ્લેવર એટલો સરસ નહીં આવે. તો આવી રીતે અહીંયા હવે આ ટચ કરતાં હજી થોડુંક નવશેકું છે. હાથેથી અડીએ એટલે થોડુંક ગરમ લાગવું જોઈએ એવા આપણે મસાલા શેકવાના છે. અથવા તો તમને મસાલા ગરમ થશે ને એટલે સુગંધ આવશે, બસ એ સુગંધ આવવા લાગે ને ત્યાં સુધી જ આપણે મસાલાને ગરમ કરવાના છે. હવે જો આ રીતની વરિયાળી મળે છે, આ જાડી વરિયાળી છે ને ઝીણી વરિયાળી છે, તો મેં આ ઝીણી વરિયાળીનો અહીં ઉપયોગ કર્યો છે. હવે આ મસાલા છે ને ગરમ થઈ ગયા છે, તો હું એને ખાંડણીમાં ટ્રાન્સફર કરી લઈશ. સીધા જ ગરમ છે ને તો સરસ મજાના ક્રશ થઈ જશે. તો અહીંયા મેં ખાંડણીનો ઉપયોગ કર્યો છે, તમે મિક્સરમાં પણ એને પીસી શકો છો. તો આ રીતનું ટેક્સચર આવે ને ત્યાં સુધી આપણે એને ખાંડી લેવાના છે. એકદમ ફાઇન પાવડર પણ નથી બનાવ્યો ને એકદમ દરદરા પણ નથી રાખ્યા. તો આવી રીતનું આપણે ટેક્સચર રાખવાનું છે. હવે એટલી વારમાં આપણા મરચાં પણ પલળી ગયા છે, તો જેની અંદર 1/2 ટીસ્પૂન જેટલું આપણે હળદર પાવડર નાખીશું. 2 થી 2.5 ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું. આનાથી કલર ખૂબ જ સરસ આવે છે. આ મરચું તીખું નથી હોતું. ત્યારબાદ ખાસ ઇન્ગ્રેડિયન્ટ છે, આ છે કલોંજી, જેને ઓનિયન સીડ્સ પણ કહેવામાં આવે છે, એ 1/2 ટીસ્પૂન જેટલા નાખીશું. એનાથી વધારે નહીં નાખીએ. અથાણામાં આ ઇન્ગ્રેડિયન્ટ ઉમેરવાથી ખૂબ જ સરસ ફ્લેવર આવે છે. સાથે 1 ટીસ્પૂન જેટલી આપણે હિંગ નાખીશું. અને જે ગરમ કરેલું તેલ હતું એ આપણે નાખીશું. તો આ સમયે આ તેલ છે ને નવશેકું હોવું જોઈએ, એકદમ ગરમ ના હોવું જોઈએ, નહીંતર મસાલા છે ને એ કાળા પડી જશે. અને જે આપણો આચાર મસાલો તૈયાર કરીને રાખ્યો તો એ નાખીશું. અત્યારે મેં અડધું તેલ ઉમેરેલું છે. બધું મિક્સ કર્યા બાદ બાકીનું આપણે તેલ ઉમેરી દઈશું. તો સાથે મિક્સ કરી લીધા બાદ આ અથાણાને તમે ઇન્સ્ટન્ટલી સર્વ કરી શકો છો. તેલ વધ્યું હતું એ આપણે થોડું કરીને નાખતા રહીશું અને મિક્સ કરતા રહીશું. તો રીતે થોડું તેલ મિક્સ કરવાથી આરામથી આપણે એને મિક્સ કરી શકીએ છીએ. અને હવે બાકીનું જે તેલ હતું એ પણ મેં નાખી દીધું છે. જોઈ શકો છો કેટલું સરસ અથાણું તૈયાર થયું છે. પુલાવ હોય, ખીચડી હોય, ભાખરી હોય, સવારની રોટલી ગમે તેની સાથે સર્વ કરી શકો છો. ઇવન શાકને પણ ભૂલાવી દે તેવું અથાણું તૈયાર થાય છે. અને જેમ આ અથાણું જૂનું થશે ને તેમ એનો ફ્લેવર વધારે ઇન્હાન્સ થઈને આવે છે. હવે 6 મહિના સુધી આ અથાણું બગડે નહીં ને ફ્રીજ વગર, એ માટે કરીને આપણે 1 ટેબલ સ્પૂન જેટલું વિનેગર એટલે કે સિરકો નાખીશું. આનાથી તમારું અથાણું 6 મહિના સુધી ફ્રીજ વગર બહાર નહીં બગડે. અહીં કોઈ પણ પ્રિકોશન લેવાની જરૂર નથી. હવે જે બેરણીમાં સ્ટોર કરો ને એને સારી રીતે ધોઈ તડકે તપાવી લેવાની અને ત્યારબાદ કાચની એરટાઇટ કન્ટેનરની અંદર આપણે સ્ટોર કરવાનો છે. આ અથાણું એકવાર જરૂરથી ટ્રાય કરજો. હું ખાતરી સાથે કહું છું કે 15 દિવસમાં તમારે બીજી વાર બનાવવું જ પડશે. 365 દિવસ આ અથાણું તમે બનાવીને ખાઈ શકો છો, એવું આ સરસ મજાનું તૈયાર થાય છે. તો ફ્રેન્ડ્સ, આજની અમારી રેસિપી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં લખીને તમારો અનુભવ જરૂરથી શેર કરજો. મને તમારા અનુભવ જાણીને ખૂબ જ આનંદ થાય છે. અને જો તમે મારી રેસિપી ટ્રાય કરો છો તો પણ મને જણાવજો, જેથી મને પણ ખબર પડે કે કોણે મારી રેસિપી ટ્રાય કરી છે. તમે મારો વિડીયો કયા ગામ, કયા શહેર, કયા મેગા સિટીથી જોવો છો એ પણ જણાવજો, એટલે મને ખ્યાલ પડે કે મારો વિડીયો ગામના કયા ખૂણા સુધી પહોંચ્યો છે. ચાલો ફરી મળીશ આવી જ નવી ઇન્ટરેસ્ટિંગ રેસિપી સાથે. ત્યાં સુધી આવજો. બાય, ટેક કેર. થેન્ક્સ ફોર વોચિંગ.